પારડી સિટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું ઉર્જા મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી નગરપાલિકા વિસ્તારમાં 11 કેવી આરએમયુનું લોકાર્પણ કર્યું। ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઉર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹3 કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન પારડી સિટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે મંત્રીએ પારડી નગરપાલિકા વિસ્તારમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત 11 કેવી રિંગ મેઇન યુનિટ આરએમયુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 12 વર્ષથી વીજ સેવાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલું સ્થાન ધરાવે છે। બિપરજોય વાવાઝોડા સમયે પણ વીજ કંપનીના કર્મીઓએ ખૂબ મહેનત કરી માત્ર 72 કલાકમાં વીજ પુરવઠો પ્રસ્થાપિત કર્યો હતો। ડીજીવીસીએલનો વીજ લોસ રેશિયો પણ સૌથી ઓછો છે। વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામોમાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી। આજે માત્ર ગુજરાત રાજ્ય જ 24 કલાક વીજળી આપે છે। પ્રધાનમંત્રીએ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારબાદ દેશના 18,000 વીજ વિહોણા ગામોમાં માત્ર 2 વર્ષમાં વીજળી પહોંચાડી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરાવી છે। ગુજરાતના સમગ્ર કાંઠા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગને કારણે પાવર કટની સમસ્યામાં ઘટાડો થયો છે। વલસાડના ધરમપુર પારડી ઉમરગામમાં ₹50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરવામાં આવી છે। વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઉર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે। સાથે પવન અને હાઇડ્રો વીજ ઉત્પાદનમાં ગુજરાતનો સમગ્ર દુનિયામાં મહત્વનો ફાળો છે। નવી પેટા વિભાગીય કચેરી નિર્માણ થવાથી પારડી તાલુકા વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાવાળી કચેરી અને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે। ગ્રામ્ય પેટા કચેરી હેઠળના 26 ગામોના 20,143 અને શહેરી પેટા કચેરીના 4 ગામો સાથે પારડી નગરપાલિકા વિસ્તારના 22,219 વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે। આ કાર્યક્રમમાં પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, મામલતદાર કિરણસિંહ રાણા, પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, ડીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ ચૌધરી, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, ડીજીવીસીએલ વલસાડ વર્તુળ કચેરીના અધિક મુખ્ય ઇજનેર MM પટેલ, કોટલા ઉમરસાડી સહિત ગામોના સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે છે એનો 3 કરોડના ખર્ચે ખૂબ જ આધુનિક સુવિધા છે। ટીસી બદલવું પડે, આ છે તે છે। કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઉર્જા, પેટ્રોકેમિકલ અને નાણાં વિભાગ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું। અધિકારીઓ, મહાનુભાવો સૌનો અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું અને આજના શુભારંભ થકી જેઓને સીધો લાભ મળવાનો છે તેવા અત્રે ઉપસ્થિત તેમજ પારડી નગરપાલિકા જે સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવ્યું અને ત્યાર પછી એનો પાવર કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે ડિસ્ટર્બ ન થાય એના માટે આજે એક નવી ટેકનોલોજીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે પારડી પેટા વિભાગીય અને શહેર અને પારડી ગ્રામ્ય બે ઓફિસોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લગભગ 3 કરોડના ખર્ચે આ કાર્ય થવાનું છે। ત્યારે આ વિસ્તારમાં આ કંપની માટે કાર્ય કરતા દરેક કર્મચારીઓને ફાયદો થશે, સાથે દરેક ગ્રાહકોને પણ સુંદર સુવિધા સાથેના કાર્ય થશે। સર્વે ગ્રાહકોને આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના સબ ડિવિઝન પારડી ગ્રામ્ય અને પારડી રૂરલના ઓફિસના ભૂમિપૂજન થઈ રહ્યું છે। આ માન્ય મંત્રીશ્રીની કોન્સ્ટિટ્યુએન્સીનું હતું પણ ઘણા સમયથી બાકી પેન્ડિંગ રહેલું હતું। એમાં જમીનના થોડા પ્રશ્નો હતા જે વહીવટીતંત્ર દ્વારા સરળ કરવામાં આવ્યા, બધાનો નિકાલ કરવામાં આવ્યો અને જ્યારે લેન્ડ મળી એના ટેન્ડર પહેલાથી કરી રાખેલા હતા અને જ્યારે જ અમને પોઝિશન કાલે મળ્યું અને આજે અમે ભૂમિપૂજનનો પ્રોગ્રામ સાહેબનો ટાઈમ લઈને રાખી દીધું। સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ। એ જમીન પણ આપવામાં સાહેબનો મોટો રોલ છે। એમાં વિભાગ સુધી ફોલોઅપ કરવાનું અને જ્યારે જમીન અલોટ થઈ તાત્કાલિક સમય પણ આપવાનું આજના કાર્યક્રમના ભૂમિપૂજન જે એની સાથે જ જે નવી ટેકનોલોજીનો આરએમયુ પારડી નગરપાલિકા વિસ્તાર માટે આવે છે એનું પણ લોકાર્પણ માન્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। આપણને ખબર હોય તો પારડી નગરપાલિકા વિસ્તારના બધા ઓવરહેડ ફીડર્સ અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે। અંડરગ્રાઉન્ડ કરવાથી આપણા વિસ્તારમાં લાઇટના મોટા ભાગે પ્રશ્નો નીકળી ગયા છે। છતાં જે નેચરલ કેસીસમાં કે એક્સ્ટ્રીમ રેનફોલ એવા કિસ્સાઓમાં કોઈ ફોલ્ટ આવે તો એ પણ દૂર કરવા માટે તાત્કાલિક એને બીજા ફીડરથી પાવર મળી જાય એવા 16 આરએમયુ નગરપાલિકા માટે લગાવવામાં આવ્યા છે અને એનું પણ આજે લોકાર્પણ થયું છે। ફ્યુચરમાં પારડી નગરપાલિકામાં પાવર ક્વોલિટીમાં ઓર વધારે સુધારો જોવા મળશે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.